રિપેરિંગમાં આવ્યું છે અને ખોલવાનું બોલ બોલ ખુલી ગયા. નટુ આમાં આપણે છાવરામ લઈ લીધી, બધી નટુ બોલ બધી ખોલી અને ઉપાડ લઈએ આપણે. સવારના સ્કૂલમાં પહોંચી ગયા આપણે કારખાને. આપણે હેલ્મેટ અહીંયા રાખી દઈ, લાઇટું વાઇટું ને શટર ખોલી નાખી. 2 દી તો આપણે મજા નથી, એટલે વ્લોગ આપણે નથી આવતા 2 દી સુધી. આપણને મજા નથી ને કાલે આમથી સંક્રાંતની રજા હતી ને 1 દી આપણે રજા રાખી હતી, એટલે 2 દી આપણા વ્લોગ નથી આવતા. મેરે નહોતું આપણને. આજે વળી આવી ગયા આપણે મહેતાને પાછા. શટર ખોલી નાખી. આપણને કે લાઇટો ચાલુ, દબાવી દીધી ચાપ. વજન કાંટો છે, વજન કરી લઈ કેટલો થાય આપણો. 50 કિલો છે આપણો વજન, 50 કિલો. આ બાજુની લાઈટ ચાલુ કરી નાખી, શટર ખુલે તો એ નંબર લખેલા જોયું 1 2 3 4 નીચે. આ તો ઓલી આપણે ઓફિસમાં ચાપ દબાવે એટલે વાગે. આ કોઈને કામ હોય ને તો 1 2 3 4 4 લાઈટું છે, 4. અહીંયા હવારના પમાં ફોટા પાડવાનું લોકેશન મસ્તીનું હોય. જો મારા સેટ જો 4 બધે વાય વાય. એ શટર જાય ઊંચું વયું ગયું, લાલ દબાવા. હાલો આજ તો આપણે કપડાં બદલાવાના છે. આજ કપડાં બદલાવી લઈ. આજ બીજા લાવ્યા છીએ આપણે. શિયાળો છે ને એટલે થોડુંક જાડા જેવા કપડાં લાવ્યા. આનો જુગાર કર્યો જો અમે. આને હવે ઊંચું કરીને આ છે ને એમોર પોસ્ટ ને આપણે કોરાની ઓલી આવે એટલે આને ઊંધું ખુલે, એટલે આને ઊંચું કરીને ફેરવવાનું છે. આપણે જોઈન્ટ મારવાના બાટલા છે. હાલો કપડાં બદલાવીને મળી. હવે જો આપણે કપડાં બદલાવી લીધા છે. આજે કપડાં બદલાવાની હિંમત એમ કરી કે આપણે એને આની અંદર એક ટી-શર્ટ પહેર્યું છે ને ઉપર શર્ટ પહેર્યો છે. આ ટાટ જેવું છે ને મજા જેવું નથી આપણને, એની હિસાબે આપણે ડબલ પહેરી લીધા. ને આજે કામમાં તો આપણે એક પ્રાઇવેટ ટીસી આવ્યું છે 2250નું, ખોલવાનું છે. એવીએનું ટીસી અંદર લઈ જઈ, રિપેરિંગમાં આવ્યું છે અને ખોલવાનું છે. અમારા અજયભાઈ જો આખું ટીસી ઉપાડી લીધું. કેવી તાકાત છે એનામાં. હાઇડ્રાના ટાયર ઊંચા થઈ ગયા. અંદર પહેલે ને આપણે ધારો ભર્યું છે એટલે બોલ ખોલવાના. એટલે આમાં વાલ છે ને અહીંયા આ વાલમાંથી ઓઇલ કાઢવું પડશે આપણે. એટલે સેજ ઓઇલ કાઢી લઈએ આપણે. બેરલ લેવા ગયા અમારા અજયભાઈ. હા જમાલ જો લલિતભાઈ આખોથી કવર જ બનાવવાના છે. મૈલું એલા કાઢવા માટે છે ને આ પુંગરી જોઈએ, ઓલા વાલમાં આવી જોઈએ ને ફીટ. નળી આવે એવી રીતના કરી નાખું. આમાં નળી આપણે નાખીને ઓઇલ કાઢી લઈએ. બેરલ આવી ગયું મારા અજયભાઈ, નાખે નળી. હાલ જ ઓઇલ ખેંચવાનું થઈ ગયું ચાલુ. મારા જે ભાઈ ટોપી બોપી પહેરી લીધી, પાના લઈ લીધા. એક તો જો અંદર રહ્યો દેખાય જે રહ્યો પીસી કેવું રહે મારી આઈડી કેવું રહે 2250. રેડિએટર કેટલા ખબર એમાં 1 2 3 4 5 6 12 રેડિએટર વાળું છે. એક બેરલ કાઢી લીધું આપણે. લાઇટ કરું એક બેરલ કાઢી લીધો. હવે બોલ ખોલીને ઉપાડ લે. હવે
જો અમારા અજયભાઈ બોલ ખોલે. 2250 ટીસી છે. હવે એના બોલ ખોલવાનું ચાલુ કરી પછી અંદર ઉપાડી પછી કેવું નીકળે ટીસી બતાવશું તમને આગળ વિડીયોમાં બન્યા રહેજો. હાલો અમારા અજયભાઈ જો દઈ દીધી સૂચના, પાલન કરજો એની. જો ઉપર કેટલી જગ્યાએ ટાંકી જોઈ, 150 લીટર તો આમાં આવી જાય ઓઇલ. બોલ ખોલવામાં તકલીફ પડતી હતી એટલે આપણે થોડીક ગનનો ઇસ્તેમાલ કરી. बात तो सही है दौड़ना तो पड़ता है. અજયભાઈ જો પાનું પકડાવે, અમારે આ ખોલે બોલ બોલ ખુલી ગયા. નટુ આમાં આપણે છાવરામ લઈ લીધી, બધી નટુ બોલ બધી ખોલી અને ઉપાડ લઈએ આપણે. 12:30 વાગી ગયા. હવે આપણે જમી લઈ. ઓલું 2250 કેવીએનું ટીસી રહ્યું ને હવે બહુ પછી જ મેર આવશે ઉપાડવાનું, કેમ કે એમાં હાઇડ્રો બોલાવવો પડશે. અમારે ચેન કપો નહીં હાલે એમાં, ને બીજા આડાવડા કામ હોય એની હિસાબે બીજા વિડીયો ન આવે, કેમ કે બીજા બધા ભેગા હોય ને એની હિસાબે. એટલે આખો દિનમાં એવું નથી કે એક જ ટીસી ખોલવાનું, હજી બીજું આડાવડું કેટલું કામ હોય એની હિસાબે એનો વિડીયો ન બનાવી લઉં હું, કામ હોય ને એની હિસાબે. આ તો વચવચમાં નવરા પડે એટલે વિડીયો બનાવી લઈએ આપણે. જમી બમીને હવે 1:30 વાગે કામે ચડી જાય પાછા. જમી બમીને થઈ ગયા ઊભા, 1 વાગી ગયો હે. અમારે જો કવરે બારે જ બનાવે તડકામાં. આજે આપણે દરરોજની જેમ બારે જ હોવાનું હોય. અમારે જન જો બે અહીંયા હુતા હશે. હું કરો હોય तू समझा? हाँ नहीं तू समझा नहीं. આપણે ખાટલો બહાર કાઢીને હોઈ જઈએ હવે અહીંયા બારે. 1:30 વાગી ગયા, આપણે કામે ચડી ગયા. આપણે એક મેડિસન ખાઈને હવે કામે ચડી જાય. ડેલ્ટા આ એક બીજું ટીસી ચાલુ છે ને મારે જો અજયભાઈ કરે ટેપિંગ. આ ન્યુટ્રલ ને RYB ફેજ LV બાજુ ટેપિંગ કરે. આપણે જો બોલાવે આ બધા ટેપિંગ કરવાના બાકી હતા ને આપણે ડેલ્ટા કરી એટલે આ પઠ્ઠી ભરવાની છે. 5 વાગી ગયા. આપણે હાથ પગ તો ધોઈ લીધા હે, કપડાએ બદલાવી લીધા અને આપણે ટીસી હાઇડ્રોથી ઉપાડવાનું હતું ને એ ઉપાડી લીધું હતું, પણ ત્યારે ટીસી આપણે બધા હતા ત્યારે એટલે વિડીયો નથી ઉતાર્યો. અત્યારે તમને દેખા દઉં ટીસી. જો આ એ ટીસી છે 2250 ડીશ વાઇન્ડિંગ વાળું. જો આ એની ટાંકી હમણાં દેખાડું. આ એના આઉટપુટ જો લાઇટ કરું ઊભા રહેજો. આ એના આઉટપુટ કોપરનું જો આમ જોઈ જોઈને ઉપર એની ટાંકી જેવડી મારા જેવડી ટાંકી છે. રેડિએટર એટલા બધા એમાં ઓઇલનું ભરેલું છે હજી. નંબર પ્લેટ 2250 જો આ રહ્યું 2250. જો 3 ને 3 6 વાલી બાજુ એ 6 વાલી બાજુ રેડિએટર સપોર્ટ કેવા મારે જોયું. રેડિએટરમાં પટ્ટી રહી એટલે રેડિએટર એમ વાઇબ્રેશન થાય ને એટલે અહીંથી લીકેજ ન થાય. જો અહીંથી ખુલી જાય, ખોલવો હોય ને રેડિએટર બધામાં હશે. જો અહીંથી ખોલવું હોય ને તો રેડિએટર ખુલી જાય. અહીંની ચક્કી આવે, અહીંથી રેડિએટર કદાચ બંધ કરવું હોય ને, અહીંયા ઓઇલ લીકેજ હોય ને તો અહીંથી બંધ કરીને ને આના નીચે ડટ્ટી હશે. જો આ ડટ્ટી રહી ને એમાં એનું ઓઇલ કાઢી લેવાનું. પછી તમારે એમસીલ કે વેલ્ડિંગ કરવું હોય તો કરી લેવાય. હા એનો જોબ એ કવરમાં જોઈન્ટ એવું બુશિંગ જો પેટી જેવડી પેટીમાં હમાઈ જાય એમ એક જણો આરામથી. મારા હાથ જેવડા તો ખાલી એનો આઉટપુટ આઈથી લગ મારી જોયું. આ ફ્લેક્સિબલ એ રહ્યું.
આ એની ટેપિંગ સ્વિચ છે, આ ટેપિંગ સ્વિચ છે, પાવર વોલ્ટેજ વધઘટ કરવાની. આ એનું હેન્ડલ છે. જો આ જે પ્રેશર મૂકાય ને આ ઓઇલ કુલિંગ માટે છે. આ સ્ટીપ એની HVની સ્ટીપ કોપરનું છે. આ એટીસી હતું આપણે જે હાઇડ્રોથી બપોરે ઉતારવાનું કહેતા હતા ને એ ત્યારે બધા હતા એની હિસાબે વિડીયો ન ઉતાર્યો આપણે.